મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના 600 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી, જેમાં સચિનથી કડોદરા સુધીના 10 કિમીના આઉટર રિંગ રોડના કામનું પણ ખાસ મુહૂર્ત કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 13 ડિસેમ્બર શનિવારે સુરત શહેરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહી હતી, જેમાં સુરત મહાનગરપાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ 600 કરોડના મહત્વના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાસ મુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ 600 કરોડના પ્રકલ્પોમાં સુરત મહાનગરપાલિકાના 350 કરોડ અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઉટર રિંગ રોડના સચિનથી કડોદરા સુધીના 10 કિમીના કામોનું ખાસ મુહૂર્ત કર્યું હતું. સુરત મનપાના 350 કરોડના કામોમાં લોકાર્પણ અને ખાસ મુહૂર્તના કામોનો સમાવેશ કરાયો હતો.